શહેરના કોળકી નગરમાં જુગાર રમી રહેલા 3 ઇસમોને લોકલ ક્રાઇમ બ્રાન્ચના કાફલાએ રૂપિયા 11,700ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી હતી. લોકલ ક્રાઇમ બ્રાન્ચનો કાફલો પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન મળેલ બાતમીના આધારે ભીમાના દવાખાના સામે ટોળકી નગર રેવાબેન મકવાણાના ઘરની બહાર લાઇટના અજવાળે જાહેરમાં જુગાર રમી રહેલા 3 શખ્સોને પોલીસે રંગે હાથે ઝડપી લીધા હતા. પોલીસ કાર્યવાહી દરમિયાન 3 શખ્સો નાસી છૂટ્યા હતા. ઘાયલ શખ્સોમાં અશ્વિન અરવિંદભાઈ સોલંકી, અનિલ જીવરાજભાઈ મકવાણા અને વિપુલ શંકરભાઈ મકવાણાને પોલીસે ઝડપી લીધા હતા. આ મામલે સી ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.